સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં શક્તિનાથ મહાદેવના પટાંગણમાં સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રામચરિતમાનસ કથાનું આયોજન કરાયું છે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવના મંદિરના પટાંગણમાં વિક્રમ સંવત 2080ના કારતક વદ 11 તારીખ 8/12/2023 થી માગસર સુદ બીજ તારીખ 14/12/2023 દરમિયાન બપોરે 2:30 થી 6:30 કલાક 7 દિવસ સુધી સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા રામચરિતમાનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। રામચરિતમાનસ કથાનું રસપાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સરજુદાસજી તેમની ઉત્કૃષ્ટ વાણીમાં કરાવશે। જાન્યુઆરી માસમાં અયોધ્યામાં રાઘવેન્દ્ર સરકારની એટલે કે શ્રી રામના ભવ્ય મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવા જઈ રહ્યો છે। તે પૂર્વે સમાજમાં પ્રેમ અને સૌહાર્દ વધે અને સામાજિક સમરસતા સાથે એકતા સ્થાપિત થાય તેવા શુભ આશયથી ભરૂચમાં રામચરિતમાનસ કથાનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે ધર્મ અને અધર્મની લડાઈ માટે 14 વર્ષનો વનવાસ ભોગવી રામ રાજ્ય સ્થાપિત કર્યું હતું તેવા વર્તમાન સમયમાં અનાચારી દુરાચારી શક્તિઓ સતમાર્ગે પાછી વળે, સમાજમાં વ્યાપેલી માનસિક અસુરતાને સ્થાને તમામ વર્ગોમાં જે શ્રેષ્ઠીઓ વિવિધ સ્વરૂપે સામાજિક એકતા માટે કાર્ય કરી રહી છે તેમને બિરદાવવાના શુભ હેતુથી નવી પેઢીમાં સમજદારી, ઈમાનદારી અને બહાદુરીનું રામચરિતમાનસ કથાના આયોજનથી સંસ્કરણ થાય તે માટે દિવ્ય મહાપુરુષોના ચરિત્રના દ્રષ્ટાંતથી રસપાન કરાવશે। આ રામચરિતમાનસ કથામાં તમામ વર્ગોના સમાજનું સંસ્કરણ કરી રામ રાજ્ય સ્થાપિત કરવાના મહાન ઉદ્દેશ્યથી અનેક ધાર્મિક અને સેવાભાવી સંગઠનો કાર્યરત હોય ધર્મપ્રેમી જનતાને રામચરિતમાનસ કથાનું શ્રવણ કરવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। રામચરિતમાનસ કથાના ભવ્ય કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનો સહભાગી થશે। સમાજના જે પછાત ગણાય છે એવા વર્ગોમાં પણ આ જ પ્રકારે શાસ્ત્રોક્ત વિધિથી વિધિઓ થાય એટલે એમનું પણ મન બને, શિક્ષકોનું મન બને, રાજકીય સામાજિક આગેવાનોનું મન બને, નવી ઉભરતી યુવા પેઢીનું પણ આ દિશામાં વિચાર થાય એ હેતુથી આ કથાનું પણ એક આયોજન થયું છે। એટલે આ સંદેશને ધ્યાનમાં રાખીને સમાજના વર્ગો કદાચ અમે બધા સુધી રૂબરૂ ન જઈ શકીએ તો પણ આ સંદેશથી બધા આ દિવસે કથાનું શ્રવણ કરવા આવે અને સમાજમાં જે જ્ઞાતિવાદનો જે રાક્ષસ કહી શકાય એ ફેલાયેલો છે એ નિર્મૂળ થાય અને સમરસ સમાજ બને એ પણ આ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટનો ઉદ્દેશ છે। સ્વામી મુક્તાનંદજીના માર્ગદર્શનથી આ ચેરિટેબલ ટ્રસ્ટ અને એના ટ્રસ્ટીઓ આ આયોજન કરી રહ્યા છે। આપ બધાનો સહકાર મળશે એવી અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત, જય રામજી કી। રામચરિતમાનસના આધારે સમાજને એકરસ કરવો અને સમાજને સમાનતા અને બંધુતાના ભાવ સાથે જોડવાના ઉદ્દેશ સાથે આ સમરસતા કથાનું આયોજન સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે। આ કથામાં સમાજના પ્રત્યેક વર્ગને ક્યાંક ને ક્યાંક જોડીને સમરસતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પણ પૂરું થાય એ પણ ધ્યાન રાખીને આનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સમાજનો પ્રત્યેક વર્ગ ભાગ લે અને એને યશસ્વી અથવા તો એને સમાજના મજબૂતી માટે ક્યાંક ને ક્યાંક સહયોગ આપે એ અપેક્ષા। કથાનો જે સમય જે 2:30 થી સાંજે 6:30 વાગ્યાનો છે ને કથાનો જે સ્થાન શક્તિનાથ મેદાનના પ્રાંગણમાં છે તો આપ સર્વેને આ કથાની અંદર સહર્ષ આમંત્રિત કરવા માટે હું બધાને પ્રાર્થના કરું છું। આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં। આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ। શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે। આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને કોઈ રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો। હું તો આવી ગઈ, તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા ટેસ્ટ ઓફ ભરૂચ ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8 ભરૂચ।